આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મતિથિ છે। આજના આ પવિત્ર દિવસે એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું। અહીંયાથી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના ગુણો અને એ ગુણો કેવી રીતે આપણામાં ઉતરે એના માટેનો પ્રયત્ન હું માનું છું। ત્યાં સુધી અહીંયાથી ઘણા બધા આજે અહીંયાથી ઘેર જશે ત્યારે લઈને જશે કે આ ગુણો આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય। આ સેવા ભાવ, આ ગુણો એ એમના સેવા થકી આપણને જોવા મળે। જ્યારે જ્યારે પ્રોગ્રામમાં તમે આવો તો એમાં સેવા કરવાવાળા હરિભક્તો તમે કોઈક દિવસ એમને પૂછો ત્યારે ખબર પડે। અહીંયાથી હમણાં બતાવતા હતા દેશ અને દુનિયાના લોકોએ આ સેવા જોઈ છે અને સેવામાંથી ગુણ પણ જોયા છે કે સહેજ પણ માન વગર સેવા કેવી રીતે થાય એ આપણે હરિભક્તોમાંથી જોવું પડે। અને હરિભક્તોના આ ગુણ ક્યાંથી આવ્યા તો એ આપણે એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સાનિધ્યમાં રહેવાથી। પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે કે હું કંઈ કરતો નથી। હવે હું કંઈ નથી કરતો આનો મર્મ જો આપણને સમજાઈ જાય તો આપણી એ નૈયા તરી જાય। અહીંયા જેમ નાઈ તળે છે પ્રમાણે આપણી એ નૈયા તરી જાય એવું છે। આ મર્મ શું છે, કેવી રીતે આપણામાં આવે કે હું કંઈ નથી કરતો, એ ભાવ કેવી રીતે આવે? જે કરે હરિ કરે, હરિ કરે એ સાચું। આ ગુણ જો આપણામાં કેળવાય તો આપણા જીવનમાં પણ જે રાહ ઉપર આપણે બધાએ જવું છે, જે રાહ ઉપર આપણે આગળ વધવું છે, એ રાહ ઉપર જવા માટે આનો મર્મ જો સમજાઈ જાય કે જે કરે હરિ કરે, હું કંઈ કરતો નથી, આનો મર્મ આપણે બધાએ આજે અહીંયાથી આ સત્સંગમાંથી ઘેર જતા આનો મર્મ સમજતા જઈએ।